ગાડી છે જો એને એમાં થાંભલામાં ભટકાણી કોર્પોરેશનનું લખેલું, તો એ ગાડી થાંભલામાં ભટકાણી તો એને ગુસ્સો આવ્યો, હું થયું કાંઈ ખબર ન પડી, એમએલએ લખેલી ગાડી હતી. તમે ધારાસભ્ય છો કે ધારાસભ્ય માટે કામ કરો છો, તો શું તમારે કાયદાથી ડરવાની જરૂર નથી? શું તમે કાયદા કરતાં ઉપર છો? રાજકોટમાંથી સામે આવેલી એક ઘટનાને કારણે આ સવાલ કરવાની જરૂર પડી છે. એમએલએ લખેલી ગાડીમાંથી ઉતરેલો એક વ્યક્તિ જાહેર રસ્તા પર લગાવેલું રાજકોટ મહાનગરપાલિકાનું બોર્ડ જમીનમાંથી ઉખાડી નાખે છે અને એ આખો બનાવ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. હવે સવાલ એ છે કે આ વ્યક્તિ કોણ છે અને કયા અધિકારથી તેણે સરકારી બોર્ડ તોડી નાખ્યું? આવો વિગતે વાત કરીએ આ ચકચારી ઘટનાની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની હાલત ખરાબ છે એવું કહેવું હવે કોઈ મોટી વાત રહી નથી, પરંતુ રાજકોટમાંથી વાયરલ થયેલી આ વિડીયો તો કાયદો અને વ્યવસ્થાના મોઢા પર જ તમાચો છે. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એમએલએ લખેલી ગાડી આવે છે, તેમાંથી એક વ્યક્તિ ઉતરે છે અને રસ્તા પર લગાવેલું રાજકોટ મનપાનું બોર્ડ જોરપૂર્વક જમીનમાંથી ઉખાડી નાખે છે. વિડીયો બનાવનાર વ્યક્તિનું કહેવું છે કે પાર્કિંગ સમયે આ ગાડી બોર્ડને અડી ગઈ હતી અને ગુસ્સામાં આવીને આ વ્યક્તિએ બોર્ડ ઉખાડી નાખ્યું. એટલે હવે રસ્તામાં કંઈ પણ નડતું હશે તો એમએલએ સાહેબના માણસો તેને ઉખાડી ફેંકી દેશે. આ ઘટના એક બોર્ડ સુધી સીમિત નથી. આ ઘટનામાંથી એક માનસિકતા દેખાય છે કે અમે એમએલએ માટે કામ કરીએ છીએ, અમારું કોઈ કંઈ બગાડી શકતું નથી અને કાયદો અમારા માટે નથી. આજે બોર્ડ ઉખાડ્યું છે, કાલે કોઈનું ઘર રસ્તામાં આવશે તો, અથવા સરકારી કચેરી નડશે તો? વિડીયોમાં દેખાતો આ વ્યક્તિ કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યો છે, જાહેર સંપત્તિનું નુકસાન કરી રહ્યો છે. છતાં આ વિડીયો વાયરલ થયા બાદ પણ આ ગાડી કોની છે, આ વ્યક્તિ કોણ છે અને તેની સામે શું કાર્યવાહી થઈ, આ સવાલોના કોઈ જવાબ હજુ સુધી સામે નથી આવ્યા. જો કોઈ સામાન્ય નાગરિક આવું કરે તો તરત ગુનો નોંધાય, પોલીસ આવે, કાર્યવાહી થાય, પરંતુ અહીં એમએલએ લખેલી ગાડી છે એટલે શું કાયદો ચૂપ છે કે પછી તંત્રને કોઈ ફરક જ નથી પડતો? જો આવી ઘટનાઓ પર કાર્યવાહી નહીં થાય તો લોકોનો તંત્ર પરનો વિશ્વાસ તૂટી જશે અને જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે બેફામગીરી વધે છે. આજે બોર્ડ તૂટ્યું છે, કાલે આખી મનપાની કચેરી તૂટશે તો જવાબદાર કોણ? આ ઘટના માત્ર રાજકોટની નથી, આ ઘટના એક માનસિકતાની છે કે વગ હોય તો કાયદો હાથમાં લઈ શકાય અને જો તંત્ર ચૂપ રહે તો એ ચૂપ્પી પણ ગુનામાં ભાગીદાર બને છે. હવે જોવાનું રહ્યું, શું રાજકોટ મહાનગરપાલિકા ફરિયાદ કરશે, શું પોલીસ કાર્યવાહી કરશે અને શું એમએલએ લખેલી ગાડી કાયદા કરતાં ઉપર નથી એ સાબિત થશે? આ મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિશ્લેષણાત્મક સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.